કેશોદ તાલુકાના આગતરાય ગામના આંગણે ભવ્ય શાકોત્સવ યોજાયો। કેશોદ તાલુકાના અગતરાય ગામના આંગણે જૂનાગઢવાસી પૂજ્ય રાધારમણ દેવ અને સ્વામિનારાયણ મુખ્ય મંદિર અગતરાય દ્વારા અગતરાય ખાતે વહેલી સવારથી જ ભવ્ય સત્સંગ સભા તેમજ દિવ્ય શાકોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું। આશરે 3000 થી પણ વધુ હરિભક્તોએ મહાપ્રસાદ તેમજ સત્સંગ સભાનો લાભ લઈ ધન્ય બન્યા હતા। આજના આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ જૂનાગઢવાસી રાધારમણ દેવ તેમજ આદિ દેવોના સાનિધ્યમાં વલતાડ લક્ષ્મીનારાયણ દેવ હરિકૃષ્ણ મહારાજનો 200મો પાટોત્સવ દ્વિતીય શતાબ્દી વર્ષ તથા સ્વામિનારાયણ સંપ્રદાય દક્ષિણ વિભાગ લક્ષ્મીનારાયણ દેવ પીઠાધિપતિ 1008 આચાર્ય અજેન્દ્ર પ્રસાદજીના 75મા પ્રાગટ્ય અમૃત મહોત્સવ તથા ભાવિ આચાર્ય 108 શ્રી નુગેન્દ્ર પ્રસાદજી મહારાજના 50મા પ્રાગટ્ય સુવર્ણ જયંતિ વર્ષના સુબગ ત્રિવેણી ઉત્સવના ઉપક્રમે સમગ્ર જૂનાગઢ પ્રદેશમાં આ દિવ્ય શાકોત્સવ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું। સ્વામિનારાયણ સંપ્રદાયના સંતોના વાતે ગાતે સામૈયા કરવામાં આવ્યા હતા। આસપાસના વિસ્તારના હરિભક્તો બોડી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। વડતાલ ભાવિ આચાર્ય 108 શ્રી નુગેન્દ્ર પ્રસાદજી મહારાજ પોતાની વાણીમાં શાકોત્સવનું સ્વામિનારાયણ સંપ્રદાયમાં મહત્વ સમજાવ્યું હતું। અગતરાય ગામના ભક્તિનો સ્વામિનારાયણ સંપ્રદાયના પુસ્તકોમાં ઉલ્લેખ કરવામાં આવ્યો હતો। કેશોદના અગતરાય ગામે ભગવાન સ્વામિનારાયણ સંપ્રદાયનું ભવ્ય મંદિર આવેલ છે। નિયમિતપણે હરિભક્તો પૂજા અર્ચના સહિત વિવિધ ધર્મોત્સવ કાર્યક્રમ યોજવામાં આવે છે। વડતાલના ભાવિ આચાર્ય 108 નુગેન્દ્ર પ્રસાદજી મહારાજ તેમજ જૂનાગઢના પૂજ્ય રાધારમણ દેવ મુખ્ય મંદિરના સંતો તેમજ અગતરાય મુખ્ય મંદિરના સંતોએ આશીર્વચન પાઠવ્યા હતા અને કેશોદના અગતરાય ગામે યોજાયેલા શાકોત્સવ કાર્યક્રમમાં બોડી સંખ્યામાં ઉપસ્થિત હરિભક્તોથી ભક્તિમય વાતાવરણ બની ગયું હતું। રિપોર્ટિંગ બાય રાજુ પંડ્યા, કેશોદ। સર્વે ભક્તજનોને અમારા હૃદયપૂર્વક જય સ્વામિનારાયણ। આજે પરમધામ એવા અગતરાયની આંગણે સુરત પ્રદેશનું શાકોત્સવ એનું દિવ્ય આયોજન અહીંના સ્થાનિક મંદિર કમિટી સભ્યો અને એના યુવાનો હરિભક્તો દ્વારા કરવામાં આવેલો છે। ભગવાન સ્વામિનારાયણે 200 વર્ષ પૂર્વે લોયાની અંદર દિવ્ય શાકોત્સવ કરી અને પોતાના ઐશ્વર્યના દર્શન કરાવી અનંત જીવાત્માને કલ્યાણના અધિકારી બનાવ્યા પ્રતીતિ કરાવી આજે એ ઉત્સવની સ્મૃતિની અંદર આ વર્ષે જ્યારે વડતાલવાસી શ્રી લક્ષ્મીનારાયણ દેવ એમની સ્થાપનાના 200 વર્ષ એટલે શતાબ્દી મહોત્સવ વર્ષ ચાલે છે। સાળંગપુર હનુમાનજી મહારાજની સ્થાપનાના 175 વર્ષ એટલે શતામૃત મહોત્સવ વર્ષ ચાલે છે અને શ્રી લક્ષ્મીનારાયણ દેવ પીઠાધીશ્વર પરમ પૂજ્ય સનાતન ધર્મ ધુરંધર 1008 આચાર્ય શ્રી અજેન્દ્ર પ્રસાદજી મહારાજનો 75 વર્ષ એટલે અમૃત મહોત્સવ વર્ષ ચાલે છે। ત્યારે એના અંતર્ગત અને એમાં વિશેષ આનંદ કે આ વર્ષે આપણે ભગવાન રામલલાની સ્થાપના અયોધ્યાની અંદર જે થઈ આવા વિશેષ વર્ષના અનુસંધાનની અંદર આ દિવ્ય શાકોત્સવ અહીંના ભક્તો દ્વારા કરવામાં આવ્યો છે। આના ભક્તોએ ભગવાનના કથા વાર્તાનું શ્રવણ કર્યું અને ભગવાનનો મહાપ્રસાદ ગ્રહણ કરી પોતાના મન ઇન્દ્રિયો અંતઃકરણને પાવન કરી ભક્તિની અંદર અગ્રેસર થાય એવો સંકલ્પ કરેલો છે। તમામ ભક્તજનોને અમે હૃદયથી શુભકામના અને આશીર્વાદ પાઠવીએ છીએ।